મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે ભણી રહ્યા છીએ સજીવોમાં વિવિધતા. આ સજીવોમાં વિવિધતામાં ઘણા બધા સમુદાયો આપણે જોઈ ગયા છે. હવે આપણે ધીમે ધીમે આગળ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ધરાવતા સમુદાય તરફ જઈ રહ્યા છે. એમાં સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે સમુદાયમાં જોવા મળે છે એ સમુદાયને કહેવામાં આવે છે પૃષ્ઠવંશી સમુદાય. પૃષ્ઠવંશી સમુદાય જે છે એ બીજા પણ કેટલાક ભાગ ધરાવે છે. પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓ જે છે એમાં એટલા બધા પ્રાણીઓ છે અને એટલી બધી વિવિધતા ધરાવતા પ્રાણીઓ છે કે એને બીજા ઉપસમુદાયોમાં વહેંચવામાં આવે છે અને પછી એના વર્ગનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે એમાં જોઈએ કે પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ કઈ વિશેષતાઓ ધરાવે છે. તો સૌથી પહેલા તો એની અંદર સાચો મેરુદંડ આવેલો હોય છે. આપણે આગળ જોયું હતું મેરુદંડી પ્રાણીઓ છે પણ એમાં જીવનકાળમાં કેટલાક સમયમાં મેરુદંડ હાજર હોય અને પછી હોતો નથી. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં મેરુદંડ આજીવન રહે છે, આખા જીવનકાળ દરમિયાન રહે છે અને એ જે મેરુદંડ છે એ કાં તો સળંગ હોય છે અથવા તો પછી એ કશેરુકાઓ સ્વરૂપે હોય છે. કશેરુકાઓ એટલે આપણામાં જે જોવા મળે છે ને કરોડ સ્તંભ, એમાં કેવા હોય છે આખો દંડો જેવું નથી પણ એમાં મણકા જેવી રચનાઓ જોવા મળે છે, એને કહેવામાં આવે છે કશેરુકાઓ. તો એ રીતે એનું વિભાજન થયેલું હોય છે. તો એની અંદર મેરુદંડ સાચો જોવા મળે છે. બીજું મેઇન એક પોઈન્ટ છે જે છે અંતઃકંકાલ. એની અંદર અંતઃકંકાલ જોવા મળે છે. કંકાલ એટલે આપણે સીધી ભાષામાં કહીએ છીએ કે હાડકાથી બનેલી રચના, બરાબર? તો એને કહેવામાં આવે છે કંકાલ. અંદર એ હાડકા ધરાવે છે એટલે એને અંતઃકંકાલ કહેવામાં આવે છે. આ પ્રાણીઓના જે સ્નાયુઓ છે એ કંકાલ તંત્ર સાથે જોડાયેલા હોય છે અને કંકાલ તંત્ર સાથે જોડાયેલો હોવાથી એને હલવા અને ચાલવામાં મદદરૂપ થઈ શકે છે અને એને પ્રજનનમાં મદદ કરે છે. બીજું જે આપણે પોઈન્ટ લખીએ જ છે ભૂલ્યા વગર એ છે આ પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે એટલે વચ્ચેથી બે ભાગ કરો તો બંને બાજુ સરખા ભાગ જોવા મળે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એટલે કે 3 ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલા એમના અંગો હોય છે અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે એની અંદર પોલાણ જોવા મળે છે. બીજી આપણે વાત કરીએ તો એની અંદર પેશીઓ અને અંગોનું જટિલ કક્ષાએ વિભેદન થયેલું જોવા મળે છે. એટલે જુદા જુદા અંગો જુદી જુદી રીતે આવેલા હોય છે એટલા માટે જ તો વિવિધતા સભર પ્રાણીઓ આમાં જોવા મળે છે, બરાબર? તો જટિલ કક્ષાએ બહુ જ કોમ્પ્લિકેટેડ હોય છે, જટિલ કક્ષાએ વિભેદન થયેલું હોય છે. એના લક્ષણોમાં આપણે મુખ્ય લક્ષણો જોઈએ તો એક તો એ મેરુદંડ ધરાવે છે, સાચો મેરુદંડ ધરાવે છે. પછી એમાં પૃષ્ઠ કશેરુક દંડ તેમજ કરોડરજ્જુ આવેલા હોય છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. યુગ્મિત ઝાલરપોથી, શ્વસન માટે એની અંદર ઝાલરપોથીઓ આવેલી હોય છે. દેહકોષ્ઠ, દેહ ગુહા કે પછી એને આપણે કહી શકીએ શરીર ગુહા એ એની અંદર હાજર હોય છે. તો આ થઈ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતી લાક્ષણિકતાઓ. અને હવે જોઈએ કે એને હજુ બીજા 5 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ઘણી બધી વિવિધતાઓ છે એટલા માટે પહેલા તો એને જોઈએ આપણે મેરુદંડીની વાત કરી રહ્યા હતા. મેરુદંડીમાં આપણે ઉપસમુદાય જોઈ રહ્યા છે પૃષ્ઠવંશી અને આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં વિભાગ પડે છે બે, હનુવિહીન અને હનુધારી પ્રાણીઓ. તમારી બુકમાં આ નથી આપેલું, માત્ર તમારી જાણકારી માટે છે. આપણે જોવાનું છે આટલું જ કે અહીંયા આગળ 5 વર્ગ આવેલા છે. એ પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા હનુવિહીન અને હનુધારી એ શું છે. હનુ એટલે કે જડબું, આ તમે જોઈ શકો છો ને નીચલું જડબું, બરાબર? તો હનુવિહીન એની અંદર જૂસમુખા વર્ગ આવેલો છે. હનુધારી એટલે કે જડબા વાળા પ્રાણીઓ, હનુવિહીન જડબા વગરના પ્રાણીઓ અને હનુધારી જેને કહેવામાં આવે છે જડબા વાળા પ્રાણીઓ. અને એમાં જે વર્ગ છે એમાં મત્સ્ય અને ચતુષ્પાદનો સમાવેશ થાય છે. મત્સ્ય એટલે તમને ખબર જ છે માછલીઓની આપણે વાત કરી રહ્યા છે અને ચતુષ્પાદ એટલે કે 4 ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. અને એ જે 5 વર્ગ છે એ આપણે અહીંયા આગળ શીખવાના છે. આપણે પહેલા થોડી ઘણી ચર્ચા કરી લઈએ. ચૂસમુખા એટલે કે એનું મોં જે હોય છે એ ચૂસકો જેવું હોય છે, એ ખાઈ નથી શકતા પણ અંદર જે પાણીમાં રહેતા હોય છે દરિયામાં જ
જોવા મળે છે અને મોટી માછલીઓ હોય એની આજુબાજુ તમે જોઈ હશે નાની નાની માછલીઓ તરતી હોય છે, બરાબર? એ છે આ. તો એ મોટી માછલીઓની સાથે ચોંટી જાય અને એની અંદરથી પોતાનો ખોરાક ચૂસે છે. આગળ આપણે વાત કરીએ તો એક વર્ગ મત્સ્ય. મત્સ્યમાં બે પ્રકારની માછલીઓ છે, અસ્થિ મત્સ્ય અને કાસ્કી મત્સ્ય. અને ચતુષ્પાદ જે છે એમાં 4 વર્ગ પડે છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. તો આ પાંચે 5 વર્ગ જે છે એ આપણે અહીંયા આગળ ડિટેલમાં ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે વર્ગ મત્સ્ય. આ જે મત્સ્ય છે એને આપણે માછલીઓ તરીકે ઓળખીએ છીએ. આપણે સીધી ભાષામાં એને કહીએ છીએ માછલીઓ. અને તમને બધાને ખબર છે માછલીઓ ક્યાં જોવા મળે? પાણીમાં જોવા મળે છે. હવે આ જે માછલીઓ છે આ પૃથ્વી પર આવેલા બધા જ પાણીમાં જોવા મળે છે, એટલે કે એ મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને ખારા પાણીમાં પણ જોવા મળે છે. તો સમુદ્રમાં એટલે કે ખારા પાણીમાં અને મીઠા પાણીમાં આ માછલીઓ જોવા મળે છે. હવે જે માછલીઓ છે એ પાણીમાં રહેતી હોવાથી એની ઉપર ભીંગડા આવેલા હોય છે, જેના કારણે એની ત્વચાને નુકસાન થતું નથી. તો એના રક્ષણ માટે એની ઉપર ભીંગડા આવેલા હોય છે. આ જે ભીંગડા છે એ ખૂબ જ કઠણ હોય છે. તમે લોકોએ ઘણા બધા જોયા પણ હશે. એની ઉપર આપણે જ્યારે ડ્રોઈંગ કરીએ છીએ, નાના બાળકો જ્યારે ડ્રોઈંગ કરતા હોય ને ત્યારે આવું કરતા હોય છે અંદર, બરાબર? ગોળ ગોળ. એ શું છે? ભીંગડા છે, બરાબર? એ ભીંગડાથી એનું રક્ષણ થાય છે પાણીથી. પૂંછડીનો ઉપયોગ જે છે એ તરવા માટે કરે છે. તમને માછલી કહીએ એટલે માછલીનો જે બેઝિક આકાર છે એ કેવો આવે? તો કે આવું લાંબુ શરીર જે છે એ બે છેડેથી અણીદાર હોય અને વચ્ચેથી એ પહોળું હોય, એવું તમને મગજમાં આઈડિયા આવે અને કહેવાય માછલી. એની પાછળ એક પૂંછડી હોય, બરાબર? આગળ મોઢું હોય. તો આ જે પાછળ પૂંછડી છે એ પૂંછડીનો ઉપયોગ એ તરવા માટે કરે છે. તમે જોજો પાણીમાં એ સતત આવી રીતે પાછલી પૂંછડી હલાવતી જ રહેતી હોય છે અને જે બાજુ જવું હોય એની વિરુદ્ધ દિશામાં એ પૂંછડી ફેરવે અને એ રીતે એ પાણીમાં તરે છે. હવે એનું શરીર જે છે એ કેવું હોય છે? ચપટું હોય છે. આવી રીતે ચપટું પણ હોઈ શકે છે. રેખીય એટલે લાંબુ પણ હોઈ શકે છે, સાપ જેવું લાંબુ હોય, બરાબર? રેખીય પણ હોય અને ત્રાકાકાર જોવા મળે છે. ત્રાકાકાર એ જે બેઝિક આપણે માછલીઓની વ્યાખ્યા કરે છે, આપણા મગજમાં જે ઇમેજ આવે છે એ ત્રાકાકાર છે, એટલે કે બે બાજુથી અણીદાર અને વચ્ચેથી પહોળું. તો ત્રાકાકાર શરીર જોવા મળે છે. તે જુદી જુદી જાતની માછલીઓ જોવા મળે છે, પણ મુખ્યત્વે એનું શરીર ચપટું હોય, રેખીય હોય કાં તો ત્રાકાકાર જોવા મળે છે. એનું શ્વસન ક્રિયાની વાત કરીએ, આપણે બહાર છીએ એટલે ફેફસા દ્વારા શ્વસન કરીએ છીએ, પણ માછલીઓ એ પાણીમાં રહેતી હોવાથી એ ઝાલર દ્વારા શ્વસન કરે છે. તમે માછલી જોઈ હોય તો એની ઉપર આવી નાની નાની ફાટો હોય છે. આવું માછલીનું મોં હોય, અહીંયા ગાડી આવી ફાટ હોય છે જેને કહેવામાં આવે છે ઝાલર ફાટ. તો આ ઝાલરો દ્વારા એ શ્વસન કરે છે અને એ શ્વસન દરમિયાન પાણીમાં જે ઓક્સિજન ઓગળેલો હોય છે એનો ઉપયોગ કરે છે, બરાબર? આપણે હવામાંથી જેવો ઓક્સિજન લઈએ છીએ એવો જ ઓક્સિજન થોડા ઘણા પ્રમાણમાં પાણીમાં ઓગળેલો હોય છે અને એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ શ્વસન તરીકે કરે છે. તેઓ અસમતાપીય પ્રાણીઓ છે. અસમતાપીયનો અર્થ શું થાય? તો અસમતાપીય પ્રાણીઓ એટલે કે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ કે જેમાં તાપમાન વધે અને ઘટે, બહુ જ ઊંચું તાપમાન થઈ જાય કે બહુ જ નીચું તાપમાન થઈ જાય તો એનું રુધિર છે એનું પણ તાપમાન બદલાય છે. તો તાપમાનની સાથે સાથે રુધિરનું તાપમાન જો બદલાય તો એવા રુધિર ધરાવતા પ્રાણીઓને આપણે કહીએ છીએ અસમતાપીય પ્રાણીઓ. તો માછલીઓ છે એ અસમતાપીય રુધિર ધરાવે છે, એટલે કે ઠંડા રુધિરવાળા છે. એના હૃદયની વાત કરીએ. હવે હૃદય આવી ગયું, હવે તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આવી ગયા ને, એટલે એની અંદર ઉચ્ચ કક્ષાના અંગો પણ જોવા મળે છે. તો હૃદય એની અંદર હોય છે, પણ એની અંદર હૃદય છે એ દ્વિખંડી હોય છે. બે ખંડવાળું, એક કર્ણક અને એક ક્ષેપક. આપણી અંદર 4 ખંડવાળું છે, બે કર્ણક અને બે ક્ષેપક. જ્યારે માછલીઓ છે એમાં હૃદય બે ખંડવાળું છે, એક કર્ણક અને એક ક્ષેપક. હવે એની અંદર કંકાલ તંત્ર જોવા મળે છે, અંતઃકંકાલ જોવા મળે છે. અને આ જે કંકાલ છે, હાડપિંજર એવું આપણે કહીએ, તો આ કંકાલ છે એ બે પ્રકારના છે પાછા. એક છે
કાસ્થીનું બનેલું કંકાલ જેને આપણે પોચા હાડકા કહીએ છીએ અને અસ્થિનું બનેલું કંકાલ જેને આપણે હાડકા કહીએ છીએ, કઠણ હાડકા જેવા આપણા હાથમાં છે ને એવા હાડકા. અને કાસ્થી એટલે પોચા હાડકા જેવા આપણા કાનમાં છે વળી શકે છે એવા હાડકા. બરાબર. તો બે પ્રકારની માછલીઓ જોવા મળે છે, એક કાસ્થી ધરાવતી અને બીજી અસ્થિ ધરાવતી. તો આખા માછલીમાં કાસ્થીનું હાડપિંજર હોય એવી માછલીઓમાં આવે છે શાર્ક, ડોગફિશ અને રે ફિશ. એની અંદર કઠણ હાડકું એકઈ હોતું નથી. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે છે ઇલેક્ટ્રિક રે ફિશ. ઇલેક્ટ્રિક રે ફિશ છે તમે બધાએ પિક્ચરોમાં ને એમાં જોયું જ હશે, તમને ખબર જ હશે કે કેટલીક માછલીઓ એવી છે કે જેને આપણે અડીએ ને તો કરંટ લાગે. બરાબર. કેટલાક અંગો એની અંદર એવા હોય છે કે જેનાથી કરંટ લાગે છે. તો આમાંની આ એક છે ઇલેક્ટ્રિક રે ફિશ અને બીજી છે સ્ટિંગરે. અને આ જે સ્ટિંગરે છે એ જુઓ ચપટું શરીર ધરાવે છે. આવું ચપટું શરીર હોય અને એની આજુબાજુ આવી રીતે એની પાંખો જેવું કંઈક હોય જેના દ્વારા એ આ રીતે તરતી હોય છે. તો એ ચપટું શરીર ધરાવે છે. આ ઇલેક્ટ્રિક રે ફિશ એને ટોર્પિડો પણ કહે છે. બરાબર. એ કાસ્થીનું કંકાલ તંત્ર ધરાવે છે. હવે આપણે જોઈએ અસ્થિનું કંકાલ તંત્ર જેનું છે તે ટ્યુના, રોહુ, ઉડતી માછલી, કટલા, સમુદ્ર ઘોડો, મૃગલ આ બધી જે છે એ અસ્થિનું કંકાલ તંત્ર ધરાવે છે. આ જુઓ તમે જે ઇમેજિન કરો છો ને એ માછલી છે આ. બરાબર. આપણે જ્યારે પણ માછલીનું નામ પડે એટલે આપણા મગજમાં આ જ આવે. બરાબર. આના સિવાય પણ બીજી હોય છે, બીજા આકારની હોય છે, જેમ કે સમુદ્ર ઘોડો. એ કંઈક અલગ જ હોય છે. પાછો સમુદ્ર ઘોડો જે છે તમે કાર્ટૂનમાં પણ જોયું હશે, આવી રીતે કંઈક હોય છે. બરાબર. એનું શરીર આવું હોય છે. આ સમુદ્ર ઘોડો. બરાબર. અલગ પ્રકારનું હોય છે એ પ્રાણી. પણ આપણે બેઝિકલી આ માછલીની વાત કરીએ તો એમાં કયા કયા અંગો જોવા મળે છે એ જોઈએ. તો આ બાજુ તમને જોવા મળે છે એનું મોં છે જે સતત એ ખુલ્લું કરતી હોય છે અને બંધ કરતી હોય છે. તમને એવું લાગે કે વારે વારે પાણી પીવે છે, ખાય છે. બરાબર. એવું નથી. એની અંદર જે પાણી આવે છે એની અંદર ઓક્સિજન પણ ઓગળેલો હોય છે. એના અંદરથી એ શ્વસન કરે છે. એ ખોરાક પણ ત્યાંથી જ લેતી હોય છે. બરાબર. એટલે ઘણા બધા કાર્ય એ મોં દ્વારા કરતી હોય છે. પછી અહીંયા આગળ નસકોરા આવેલા છે. આખું એનું શીર્ષ છે, માથું, આ આંખ છે. આ જે તમને જોવા મળે છે એ છે મીન પક્ષ. જે તરવામાં મદદ કરે છે ને એને કહેવામાં આવે છે મીન પક્ષ. મીન પક્ષ પણ પાછા બધા બહુ જ પ્રકારના હોય છે, લગભગ 2-3 પ્રકારના હોય છે. અહીંયા જે વચ્ચે જોવા મળે એને કહેવામાં આવે છે નિતંબ મીન પક્ષ અને પાછળ પૂંછડીમાં જોવા મળે એને કહેવામાં આવે છે પૃષ્ઠ મીન પક્ષ. હવે તમે જુઓ અહીંયા આગળ એક બીજી માછલી મેં દોરેલી છે. તમને પક્ષી જેવી લાગશે. બરાબર. એ એટલા માટે લાગે છે કે એની ઉપર આ જે મેં પાંખો જેવું દોર્યું છે એના સ્કંદ છે. પાંખો નથી પણ પાંખો જેવા જ એના સ્કંદ છે જેના દ્વારા એ ઉડી શકે છે. એટલે કે બહુ પક્ષીની જેમ નથી ઉડતી પણ પાણીમાંથી આવી રીતે થોડેક દૂર સુધી એ ઉડીને જઈ શકે છે, આમ કૂદે છે. બરાબર. એની ઉપર પણ ભીંગડા આવેલા હોય છે, મીન પક્ષ આવેલા હોય છે, પાછળ પણ મીન પક્ષ આવેલા છે, નિતંબ મીન પક્ષ વચ્ચે પણ આવેલા હોય છે. તો આવી રીતે માછલી જે છે એના મુખ્ય અંગોમાં મીન પક્ષ અને ભીંગડા ધરાવે છે અને પૂંછડી દ્વારા એ તરે છે. આ ઉડતી માછલીનું જો તમારે ઉદાહરણ જોવું હોય તો એક પિક્ચર હતું, કદાચ તમે જોયું હોય તો તમને યાદ હશે, લાઈફ ઓફ પાઈ. આવું એક પિક્ચર છે, ઇંગ્લિશમાંથી હિન્દીમાં ડબિંગ કરેલું છે. બરાબર. ઇંગ્લિશ પિક્ચર પણ છે લાઈફ ઓફ પાઈ. બહુ સરસ પિક્ચર છે. બરાબર. એમાં આ ઉડતી માછલીઓ જોવા મળે છે. એક સીન એવું છે કે જેમાં એ ઉડતી માછલીઓ તમને બતાવે છે. બરાબર. ના જોયું હોય તો જોઈ લેજો. બરાબર. તો તમને ઉડતી માછલીઓ જોવા મળશે. ઓકે. તો આ છે માછલીઓ. આ માછલીઓ સમુદ્રમાં પણ જોવા મળે, ખારા પાણીમાં અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. કેટલીક માછલીઓ એવી પણ હોય છે જે ખારા પાણીમાંથી મીઠા પાણીમાં જાય છે ઈંડા મૂકવા માટે અને પછી ત્યાં આગળ એ મરી જાય છે. બરાબર. હવે આમાંથી જે ખારા પાણીની માછલીઓ હોય એ મીઠા પાણીમાં નથી રહી શકતી અને મીઠા પાણીની જે માછલીઓ હોય એ ખારા પાણીમાં રહી શકતી નથી. જેને જે પાણીમાં એ રહેતી હોય એ જ પાણીમાં એ જીવન ગુજારી શકે છે. ઓકે. એ મોટા
જે મોટી માછલીઓ છે એ નાની માછલીઓને ખાય છે અને એની ઉપરથી એ જીવન ગુજારે છે. તો આ થયું આપણે મત્સ્ય વર્ગ. હવે પછી આપણે જે જોવાનો છે એ છે ઉભયજીવી વર્ગ. તો આપણે એ જોઈએ. તો અહીંયા આગળ આપણે જોઈએ ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી જે સમુદાય છે એના જે પ્રાણીઓ એ બધા જ પ્રાણીઓ એ જમીન પર અને પાણી બંને જગ્યાએ રહી શકે છે, એટલા માટે એને ઉભયજીવી કહેવામાં આવે છે. આ શબ્દનો આપણે અર્થ સમજીએ. ઉભય એટલે બે જગ્યાએ રહેતા હોય તેવા, જીવી શકે છે, બે જગ્યાએ જીવી શકે છે તેવા પ્રાણીઓ એને કહેવાય ઉભયજીવી પ્રાણીઓ. તો ઉભયજીવી પ્રાણીઓ જે છે એ માછલીઓ કરતા જુદા છે. માછલીઓ આપણે જોયું હતું કે બધી પાણીમાં જ રહેતી હતી, એ બીજી કોઈ જગ્યાએ રહી શકતી નથી, પાણીમાં જ જોવા મળે છે. જ્યારે આ પ્રાણીઓ છે એ પાણીમાં પણ જોવા મળે છે અને જમીન ઉપર પણ જોવા મળે છે. એટલે પાણીમાં પણ રહી શકે છે અને જમીન ઉપર પણ રહી શકે છે, કારણ કે એની અંદર એવા લક્ષણો આવેલા છે જે બંને જગ્યાએ જીવવા માટે પૂરતા છે. એમાં ભીંગડા હોતા નથી, જેમ માછલીઓમાં ઉપર ભીંગડા હતા એમાં આને ભીંગડા નથી. તો પછી પાણીની અંદર રહેવા માટે અને રક્ષણ માટે શું હોય છે? તો એની અંદર શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે. તેઓની ત્વચા ઉપર શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ, તો ચીકણા પદાર્થની ગ્રંથિઓ આવેલી હોય છે અને એ ગ્રંથિઓથી એની જે ત્વચા છે એ ભીની અને ચીકણી જોવા મળે છે. અને ત્વચા ભીની અને ચીકણી હોય એટલે પાણી જે છે એની પર બહુ અસર કરી શકતું નથી. તો આ એક કારણસર એ પાણીમાં રહી શકે છે. હૃદય જે છે એનું ત્રિખંડીય છે, એટલે માછલીઓમાં જે દ્વિખંડીય હતું, બે ખંડવાળું હૃદય હતું, એ હવે ઉભયજીવીઓમાં ત્રણ ખંડવાળું થઈ ગયું. જેમ આપણામાં ચાર છે એમ એમનામાં ત્રણ ખંડ જોવા મળે છે. બાહ્ય કંકાલ હોતું નથી. આપણામાં બાહ્ય કંકાલ હોય છે, આ નખ છે એ બાહ્ય કંકાલ છે. આની અંદર માત્ર અંતઃ કંકાલ જોવા મળે છે, બાહ્ય કંકાલ હોતું નથી. મૂત્રપિંડ જોવા મળે છે. હવે ઉત્સર્જન માટે જે હાઈએસ્ટ કક્ષાનું અંગ છે એ મૂત્રપિંડ આની અંદર જોવા મળે છે. લગભગ આપણને સરખા મળતા આવતા લગભગ મોટા ભાગના અંગો હવે આ સમુદાયમાં જોવા મળે છે. શ્વસન જે છે એ ઝાલરો દ્વારા પણ કરે છે અને ફેફસા દ્વારા પણ કરે છે. હવે બેવ એક સાથે કેવી રીતે? બેવ એક સાથે નહીં, પણ જ્યારે એ પાણીમાં હોય ત્યારે ઝાલર દ્વારા શ્વસન કરે છે અને જમીન પર રહેવા માટે એ ફેફસા દ્વારા શ્વસન કરે છે. આમાં જે બાળ પ્રાણી છે એ પાણીમાં હોય છે ત્યારે એ ઝાલરો દ્વારા શ્વસન કરે છે, પછી એ પુખ્ત થાય છે, મોટું થાય છે, પછી એ જમીન ઉપર આવે છે ત્યારે એ ફેફસા દ્વારા શ્વસન કરે છે. આ પ્રાણીઓ ઈંડા મૂકે છે. જ્યારે એ પ્રજનન કરે છે, લિંગી પ્રજનન કરે છે ત્યારે એ ઈંડા મૂકે છે. પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે એવું આપણે જોયું, એટલા માટે તો એને ઉભયજીવી પ્રાણીઓ કહ્યા હતા. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. જ્યારે પણ તમે ઉભયજીવી પ્રાણીઓ વિશે લખો તો આ તમારે લખવું જ પડે કે પાણી અને જમીન બંને જગ્યાએ રહેતા હોવાથી એને ઉભયજીવી પ્રાણીઓ કહીએ છીએ. અને એની અંદર શ્વસન માટે ઝાલરો અને ફેફસા આવેલા હોય છે. ત્વચા એની ભીંગડા વગરની અને શ્લેષ્મ ગ્રંથિઓ વાળી હોય છે, એટલા માટે એ ભીની અને ચીકણી હોય છે. આપણે એને હાથમાં પકડીએ તો એ આપણા હાથમાંથી લપસી જાય. તમે દેડકો જોયો હશે, કોઈ દિવસ પકડવાનો ટ્રાય કર્યો છે? જોજો, એ દેડકો છે એ ચમકે છે કારણ કે એની પર શ્લેષ્મ છે, ચીકણું આવરણ આવેલું છે. એટલા માટે અસમતાપી પ્રાણીઓ છે, એટલે કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. હમણાં જ આપણે માછલીઓમાં પણ જોયું તો એ શીત રુધિર વાળા હતા, એટલે કે તાપમાન જેમ જેમ બદલાય તેમ તેમ ઊંચા તાપમાને કે નીચા તાપમાને આ જે પ્રાણીઓ છે એમના રુધિરનું તાપમાન પણ થોડું ઘણું બદલાય છે. એટલા માટે એને અસમતાપી પ્રાણીઓ કહે છે, શીત રુધિર વાળા પ્રાણીઓ. અને હવે પછી જે આવશે એ ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ હશે, જેમ કે આપણે ગરમ લોહી વાળા પ્રાણીઓ. બરાબર? ઉદાહરણ તરીકે આમાં જોઈએ તો દેડકો, સાલામંડર, ટોળ અને હાયલા, એટલે મોટા ભાગની જે પ્રજાતિઓ જાતિઓ છે દેડકાની એ આમાં સમાવિષ્ટ છે. બરાબર? બધા જ પ્રકારના દેડકાનો સમાવેશ આ ગ્રુપમાં કરવામાં આવે છે. એમાં પૂંછડી ધરાવતા પણ કેટલાક પ્રાણીઓ હોય છે, જેમ કે સાલામાન્ડર. તમને ગરોળી જેવું લાગતું હશે. બરાબર? આ છે સાલામાન્ડર. એ પણ બંને જગ્યાએ રહી શકે છે. અને આ છે દેડકો, પણ દેડકામાં પણ પ્રકાર છે. આ હાયલા છે, એટલે કે ટ્રી ફ્રોગ.
ઝાડ ઉપર ને તો દેડકો. આમ તો તમે બધાએ પાણી ઉપર અને જમીન ઉપર દેડકાને જોયા હશે. અમુક દેડકા એવા હોય છે કે ઝાડ ઉપર પણ રહી શકે છે, ટ્રી ફ્રોગ છે આ, બરાબર. એવી રીતે આપણો ઇન્ડિયન દેડકો જે છે, બરાબર, રાના ટાઇગ્રીના એવું એને કહેવામાં આવે છે. એ દેડકો તમે જોશો એટલે આના બધા જ લક્ષણો તમને ખબર પડી જશે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ ઉભયજીવી સમુદાય, અને હવે પછી આપણે જે જોઈશું એ સૌથી ઉચ્ચ કક્ષાના સમુદાય છે એ હશે. એના લક્ષણો આનાથી થોડા ચડિયાતા હોય છે. ઓકે, થેન્ક્સ.